શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે, સારું બિલ્ડિંગ મળી રહી છે આપણને, તો આપણે લાભ લઈએ અને ખૂબ સારી આપણે શિક્ષણ ક્ષેત્રમાં આપણે આગળ વધીએ. એટલે જ આજના દિવસો વાત કરીને મારી વાતને વિરામ આપું. ભગવાન શાંતિ આપે અને આપણે એમને વર્ષો સુધી યાદ કરતા રહીએ. એટલે આપણે આ 15મી ઓગસ્ટના દિવસ પૂરતા નહીં પણ દરરોજના જરૂરી જીવનમાં પણ એમને યાદ કરીએ, એમને એમનો આભાર વ્યક્ત કરતા જઈએ. આજના દિવસે આપણો દેશ આઝાદ થયો. હવે આપણને કોઈના ગુલામીમાં નથી. આપણે એક સ્વતંત્ર માણસ થઈ ગયા છે. આપણે હકો ફરજો બંધારણ આપણું અલગ થઈ ગયું છે. આપણે ભારત દેશને અલગ આખું બંધારણ તંત્ર અલગ બની ગયું છે. તો હવે પછી આપણે શું જરૂર છે? આપણા દેશમાં તો કોઈ ગુલામી આપણને કરાવવાળું છે નહીં. હવે ફક્ત આપણને જરૂર છે શિક્ષણની. આ બધું આપણને ક્યારે ખ્યાલ આવશે? શિક્ષણ આપણી પાસે હોય ત્યારે. આપણા ગામ માટે ખુશ ખબર એ છે, આપણી અંબાલા માધ્યમિક શાળામાં હવે ધોરણ 11 સામાન્ય પ્રવાહની પણ ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. એટલે આપણા ગામમાં હવે ધોરણ 8, 9, 10, 11, 12 સુધીના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. તો આપણને ખુશ થવું જોઈએ. આજના દિવસે આ યાદ કરીએ આપણે કે આપણને એક સ્ટેપ હજુ વધારનું મળ્યું, કે આપણને આપણા ગામમાં આપણી નજીકમાં આપણને ધોરણ 11 અને 12 ભણવા માટેનો એક ક્લાસીસ મળી ગયા છે. તે માટે આપણે તંત્રનો પણ આભાર વ્યક્ત કરીએ. આ 200 વર્ષની ગુલામીમાંથી આપણે 79 વર્ષ પૂર્ણ થયા છે. આ સ્વતંત્ર થયેલા વર્ષમાં આ સ્વતંત્ર આપવા માટે આપણા સ્વતંત્ર સેનાનીઓ જેવા કે બિરસા મુંડા, વીર ભગતસિંહ, તાત્યા